હેલો એવરીવન, કેમ છો બધા મજામાં? તો આપણે જે આ નવું ચેપ્ટર સ્ટાર્ટ કર્યું છે એનું નામ છે બેઝિક્સ ઓફ માઇક્રો કંટ્રોલર. તો આજે આખું ચેપ્ટર છે એ માઇક્રો કંટ્રોલર કેવી રીતે કામગીરી કરે છે, માઇક્રો કંટ્રોલરનો પિન ડાયાગ્રામ, બ્લોક ડાયાગ્રામ, એના ઇન્ટ્રોડક્શન, આ બધા વિશે આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર વાત કરી. હવે આજના લેક્ચરની અંદર આપણે જે ડિફરન્ટ કાઇન્ડ ઓફ એસએફઆર એટલે કે સ્પેશિયલ ફંક્શન રજિસ્ટર. આપણે જાણીએ છીએ કે માઇક્રો પ્રોસેસર અને કંટ્રોલરની વાત કરીએ તો અહીં રજિસ્ટર છે એ ટેમ્પરરી ડેટાને સ્ટોર કરવાનું કાર્ય કરે છે. એમાં અમુક સ્પેશિયલ પર્પસ રજિસ્ટર છે, જેમ કે અક્યુમ્યુલેટર, સ્ટેક પોઇન્ટર, પ્રોગ્રામ કાઉન્ટર. અમુક જનરલ પર્પસ રજિસ્ટર છે, જેમ કે બી, સી, ડી, ઈ, એચ, એલ. અમુક ટેમ્પરરી રજિસ્ટર છે, ડબલ્યુ અને ઝેડ. તો આ બધા રજિસ્ટર વિશે આપણે ઓલરેડી જાણીએ જ છીએ કે જે ક્યાંક ને ક્યાંક ડેટાને અથવા તો મેમરી લોકેશનના એડ્રેસને ટેમ્પરરી સ્ટોર કરવાનું કાર્ય કરે છે. આ ઉપરાંતના જે રજિસ્ટર છે એને એસએફઆર તરીકે ઓળખવામાં આવે છે કે જેનું કાર્ય માત્ર ડેટાને સ્ટોર કરવાનું નથી, પણ એ સિવાયના અમુક સ્પેશિયલ ફંક્શન એક્ઝિક્યુટ કરવાનું છે. એટલા માટે એને સ્પેશિયલ ફંક્શન રજિસ્ટર તરીકે ઓળખવામાં આવે છે. ફ્રેન્ડ્સ, આ જે એસએફઆર છે એ તમને એના ફૂલ ફોર્મ પૂછાઈ શકે 2 માર્કની અંદર, એના માત્ર નામ પણ પૂછાઈ શકે. એવું કહેવામાં આવે કે માઇક્રો કંટ્રોલરમાં કયા એસએફઆર છે, માત્ર નામ આપો. એના ફૂલ ફોર્મ સ્વરૂપે પણ ઘણી વખત પૂછવામાં આવે છે. માત્ર એની ફોર્મેટ ડ્રો કરવાનું પણ પૂછવામાં આવે છે, અથવા તો ઇન્ડિવિડ્યુઅલી તમને કોઈ પણ એક એસએફઆર એક્સપ્લેન કરવાનું પણ કહેવામાં આવે છે. એટલે કે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી એસએફઆર છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી તમારી જે ટેક્સ્ટ બુક આપેલી છે, રેફરન્સ બુક આપેલી છે માઇક્રો પ્રોસેસરની, એની અંદર આ એસએફઆર એટલા ડિટેલમાં નથી સમજાવેલા. તો આપણે 1 બાય 1 એસએફઆરને સમજવાનું સ્ટાર્ટ કરીએ. એના શું ફંક્શન છે, કેવી રીતે એ કામગીરી કરે છે, એના વિશે આપણે વાત કરીએ. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ પીએસડબલ્યુ. પીએસડબલ્યુને પ્રોગ્રામ સ્ટેટસ વર્ડ તરીકે ઓળખવામાં આવે છે. એ 8 બીટનો રજિસ્ટર છે. આપણે જોઈ શકીએ છીએ કે આને એની કહેવામાં આવે ફોર્મેટ. ખાસ યાદ રાખજો, ઘણી બધી વાર એક્ઝામમાં એવું થતું હોય કે માત્ર તમને એવું કહેવામાં આવે કે પીએસડબલ્યુ અથવા તો કોઈ પણ XYZ કોઈ પણ એસએફઆરની માત્ર ફોર્મેટ ડ્રો કરો. 2 માર્કની અંદર પૂછવામાં આવે. હવે એકવાર તમે ફોર્મેટ ખૂબ વ્યવસ્થિત સમજી લેશો ને, તમને મેમરાઇઝ કરી લેશો, તમને ડ્રો કરતા આવડી જશે, તો અંદરની થિયરી ખૂબ જ ઇઝી છે. તો 0 થી લઈ અને 7 સુધી એટલે કે 8 બીટનું આ એક રજિસ્ટર છે. 1 બાય 1 આપણે એની અંદરના બીટ જોતા જઈએ, પણ સૌથી પહેલાં આપણે પીએસડબલ્યુ મુખ્ય કાર્ય શું કરે છે તેના વિશે વાત કરીએ, કે એનું મેન વર્ક શું છે એના વિશે વાત કરીએ. જો 2 માર્કમાં પીએસડબલ્યુ શું છે એ પૂછાય તો તમારે આટલી વસ્તુ લખવાની રહેશે. તો ખાસ નોટ ડાઉન કરી લેજો. પીએસડબલ્યુનું મુખ્ય કાર્ય એરેથમેટિક ઓપરેશનના રિઝલ્ટને આધારે કયા સમયે કયો ફ્લેગ સેટ કે રીસેટ થશે, એ ઉપરાંત રજિસ્ટર બેંકને સિલેક્ટ કરવાનું છે. તો આ થયું પ્રોગ્રામ સ્ટેટસ વર્ડનું વર્કિંગ. હવે આપણે વાત કરીએ 1 બાય 1 બીટ વિશે, એટલે કે એક પછી એક બીટ સમજવાનું ચાલુ કરીએ. પહેલું છે CY. આ બીટનું નામ કેરી ફ્લેગ છે. જો ઓપરેશન દરમિયાન 8 બીટમાં ઓવરફ્લો આવે તો તે સેટ થશે, બાકી રીસેટ થશે. એક્ઝામની અંદર પણ તમારે 1 બાય 1 આવી રીતે 1 કરીને CY એવી રીતે, પછી 2 કરીને AC એવી રીતે તમારે એક્ઝામમાં પણ સમજાવવાનું રહેશે. તો પહેલાં આપણે વાત કરી કેરી ફ્લેગ વિશે, ત્યારબાદ આપણે વાત કરીએ AC, એટલે કે આ બીટનું નામ ઓક્ઝિલરી કેરી બીટ છે. ઓપરેશન દરમિયાન જ્યારે BCD બીટમાં, BCD એટલે કે બાઇનરી કોડેડ ડેસિમલ બીટમાં ઓવરફ્લો થશે ત્યારે તે સેટ થશે અથવા તો રીસેટ થશે. તો જો તમને યાદ હોય તો અહીં જે કેરી ફ્લેગ અને ઓક્ઝિલરી કેરી ફ્લેગ કામગીરી કરે છે એ સેમ આપણે ફ્લેગ રજિસ્ટરની અંદર જોયું હતું એઝ ઇટ ઇઝ એની જેમ જ કાર્ય કરે છે. હવે આપણે વાત કરીએ FO. તો FO ની અંદર લખો મિત્રો, આ યુઝર ડિફાઇન બીટ છે
એટલે કે યુઝર પોતાની જરૂરિયાત મુજબ બીટને સેટ અથવા તો રીસેટ કરી શકે છે. એટલે કે યુઝર પોતાની રિક્વાયરમેન્ટ મુજબ આમાં ફેરફાર સેટ અથવા તો રીસેટના ફેરફાર કરી શકે છે. ત્યારબાદ વાત કરીએ RS1 RS0. તેનું પૂરું નામ રજિસ્ટર સિલેક્ટર 0 અને 1 બેંક છે. RS એટલે કે રજિસ્ટર સિલેક્ટર 1 અને 0 છે. તેની મદદથી 8 બીટની 4 રજિસ્ટર બેંકને જરૂરિયાત મુજબ સિલેક્ટ કરી શકાય છે. તો આપણે સૌથી પહેલાં પ્રોગ્રામ સ્ટેટસ વર્ડમાં વાત કરેલી હતી કે તે એરેથમેટિક ઓપરેશનના રિઝલ્ટને આધારે કયા સમયે કયો ફ્લેગ સેટ કે રીસેટ થશે તે ઉપરાંત રજિસ્ટર બેંકને કેવી રીતે સિલેક્ટ કરવી તેની પણ જાણકારી આપશે. તો એના માટે RS1 અને RS0નો ઉપયોગ થાય છે. હવે આપણે જોઈએ RS1 અને RS2 બે વસ્તુ છે, એટલે કે ટોટલ આપણને ઇનપુટ કઈ રીતે મળશે? કાં બંને 0 0 હશે, 0 1 હશે, 1 0 હશે અથવા તો 1 1 હશે. તો બંને 0 0 હશે ત્યારે રજિસ્ટર બેંક 0 સિલેક્ટ થશે અને એની અંદર રજિસ્ટર હશે 0 0 થી લઈને 0 7 સુધીના 8 બીટના રજિસ્ટર હશે. એના પછી જ્યારે 0 અને 1 વેલ્યુ હશે ત્યારે રજિસ્ટર બેંક 1 સિલેક્ટ થશે. એની અંદર 08 થી લઈ અને 0F સુધીના 8 બીટના રજિસ્ટર હશે. ત્યારબાદ જ્યારે RS1 1 અને RS0 0 હશે ત્યારે રજિસ્ટર બેંક 2 સિલેક્ટ થશે. ત્યારે 1 0 થી લઈ અને 1 7 સુધીના રજિસ્ટર હશે એની અંદર. જ્યારે હવે RS1 1 અને RS0 1 હશે ત્યારે રજિસ્ટર બેંક 3 સિલેક્ટ થશે. એની અંદર 1 8 થી લઈ અને 1F સુધીના આવી રીતે 8 ગુણ્યા 4 એટલે કે 32 બીટના રજિસ્ટરને આપણે આની અંદર સ્ટોર કરી શકશું. અને એ કયા સમયે કયા 8 બીટનું સેગમેન્ટ વપરાશે એ આપણે આની મદદથી જોઈ શકીએ છીએ. એટલે RS1 અને RS0 છે રજિસ્ટર સિલેક્ટર બેંક તરીકે આવી રીતે કાર્ય કરે છે. ત્યારબાદ આપણે વાત કરીએ OV. તો લખો એની અંદર તેનું પૂરું નામ ઓવરફ્લો બીટ છે. જો ઓપરેશન દરમિયાન કોઈ પણ બીટના ઓપરેશનમાં ઓવરફ્લો આવશે તો તે સેટ થશે, બાકી આ ફ્લેગ રીસેટ તરીકે વર્તશે. બરોબર, નામ છે ઓવરફ્લો. જો તો કેરી ફ્લેગ કોની યારે કાર્ય કરતું હતું? કેરી ફ્લેગ કાર્ય કરતું હતું 8મા બીટ સાથે કાર્ય કરતું હતું. ઓક્ઝિલરી કેરી કોની સાથે કાર્ય કરે છે? BCD બીટ સાથે કાર્ય કરે છે. અને ઓવરફ્લો કોઈ પણ એની બીટ, if there is a overflow in any bit it will reset, otherwise it will remain as a it will set or otherwise it will remain as a reset. બરોબર. એના પછી છે પહેલા નંબરનું બીટ, ત્યાં લખેલું છે ફ્યુચર યુઝ, એટલે કે આ બીટનો અત્યારે ઉપયોગ નથી કરવામાં આવતો, એને ફ્યુચર યુઝ માટે રિઝર્વ કરવામાં રાખેલું છે. એના પછી છે લાસ્ટમાં પેરિટી બીટ. તેની મદદથી મળતા પરિણામમાં 1 ડિજિટની સંખ્યા જાણી શકાય છે. જો 1 ડિજિટની સંખ્યા બેકી હશે તો તેને ઇવન પેરિટી તરીકે ઓળખવામાં આવશે અને ત્યારે ફ્લિપફ્લોપ સેટ થશે. અને 1 ડિજિટની સંખ્યા જો એકી સંખ્યામાં હશે તો તેને ઓડ પેરિટી કહેવામાં આવશે અને ત્યારે ફ્લિપફ્લોપ છે એ રીસેટ થશે. ત્યારે ફ્લિપફ્લોપ અથવા તો ત્યારે જે આ ફ્લેગ છે એ રીસેટ થશે એવું કહેવામાં આવે છે. તો મિત્રો, આ આપણે વાત કરીએ આપણી પ્રોગ્રામ સ્ટેટસ વર્ડની. જો તમને 3 કે 4 માર્કમાં પૂછાય તો તમારે આખી ફોર્મેટ ડ્રો કરવાની રહેશે. એ કેના માટે વાપરવામાં આવે છે એ જે આપણે 2 કે 3 સેન્ટેન્સની અંદર લખ્યું એ લખવાનું રહેશે અને તમારે 1 બાય 1 બધા ફ્લેગને અથવા તો બીટને સમજાવવાના રહેશે આની અંદર. ત્યારબાદ આપણે વાત કરીએ એના પછીનું જે આપણું SFR છે એના વિશે વાત કરીએ તો એનું નામ છે PCON. તો PCONનું પૂરું નામ છે પાવર કંટ્રોલ રજિસ્ટર. બધાને તમને ફૂલ ફોર્મ પણ આવડવા જોઈએ. આ એની ફોર્મેટ આપણે અહીં ડ્રો કરેલી છે. હવે સૌથી પહેલા PCON એટલે કે પાવર કંટ્રોલ જે છે એ કેના માટે વપરાય છે એ આપણે જાણી લઈએ. ઓપરેશન ડબલ બીટ રેટ અથવા તો સિંગલ બીટ રેટમાં કરાવડાવવા માટે, આ ઉપરાંત પાવર સેવિંગ ફીચરની ફેસિલિટી ધરાવવા માટે પાવર કંટ્રોલ ફ્લેગ અથવા તો પાવર કંટ્રોલ રજિસ્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. કેના માટે?
ડબલ બીટ રેટ અથવા તો સિંગલ બીટ રેટમાં ડેટા ટ્રાન્સમિશન થાય છે કે નહીં એ ચેક કરવા માટે અને પાવર સેવિંગ જેવા ફીચરની ફેસિલિટી ધરાવવા માટે પાવર કંટ્રોલ રજિસ્ટર વાપરવામાં આવે છે. હવે આપણે વન બાય વન એના બીટ વિશે વાત કરીએ તો સૌથી પહેલા બીટની વાત કરીએ એ છે એસ મોડ. લખો એની અંદર, તેનું પૂરું નામ સિરિયલ મોડ બીટ છે. આ બીટ જ્યારે 1 હશે ત્યારે ડેટા ટ્રાન્સમિશન ડબલ બીટ રેટ સાથે, એટલે કે આ એસ મોડ છે એ જ્યારે 1 હશે ત્યારે ડબલ સ્પીડ આપશે આપણને. આપણે એવું કીધું કે ડબલ બીટ રેટની સ્પીડે ડેટા ટ્રાન્સમિશન થશે અને આ બીટ જ્યારે 0 હશે ત્યારે આપણું નોર્મલ ઓપરેશન થશે, એટલે કે નોર્મલ બીટ રેટથી ડેટા ટ્રાન્સમિશન થશે. શું નામ છે એસ મોડનું પૂરું નામ? સિરિયલ મોડ બીટ છે. 1 હશે ત્યારે ડબલ બીટ રેટે ડેટા ટ્રાન્સમિશન થશે અને એ 0 હશે ત્યારે નોર્મલ બીટ રેટથી ડેટા ટ્રાન્સમિટ થશે. ત્યારબાદ છે 6, 5 અને 4 નંબરના બીટ. આ બીટ ફ્યુચર યુઝ માટે રિઝર્વ રાખવામાં આવેલા છે. એના પછી છે GF1, GF0. તેનું પૂરું નામ જનરલ પર્પસ ફ્લેગ બીટ છે. યુઝર પોતાની જરૂરિયાત મુજબ તેને સેટ અથવા તો રીસેટ કરી શકે છે. સિમિલર આપણે જુઓ તો અહીંયા આપણે પ્રોગ્રામ સ્ટેટસ વર્ડની અંદર પણ FO કરીને જોયો તો એક બીટ કે જેને યુઝર ડિફાઇન બીટ કહેતા હતા. એમાં પણ યુઝર પોતાની જરૂરિયાત મુજબ બીટને સેટ અથવા તો રીસેટ કરી શકતા હતા. સિમિલરલી અહીં વાત કરીએ તો GF1 અને GF0 એટલે કે જનરલ પર્પસ ફ્લેગ બીટ 1 અને 0 પણ યુઝર પોતાની જરૂરિયાત મુજબ સેટ અથવા તો રીસેટ કરી શકે છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો એના પછીનું બીટ છે PD. PDનું પૂરું નામ છે પાવર ડાઉન બીટ. PDનું પૂરું નામ છે પાવર ડાઉન બીટ. આ બીટ જ્યારે 1 હશે ત્યારે માઇક્રો કંટ્રોલર પાવર સેવિંગ ફીચર ધરાવતું હશે. 1 હશે ત્યારે આપણે વાત કરીએ એ પ્રમાણે પાવર સેવિંગ ફીચર ધરાવતું હશે. અને એના પછીનું જે લાસ્ટ બીટ છે એનું નામ છે IDL. આ બીટનું નામ છે આઈડિયલ મોડ. આ બીટનું નામ છે આઈડિયલ મોડ બીટ. એટલે કે આઈડિયલ એટલે કે કેવી વસ્તુ જે એક્ટિવ ન હોય ને એને આઈડિયલ તરીકે ઓળખવામાં આવે, લેસ એક્ટિવ, બરોબર, એને આઈડિયલ તરીકે ઓળખવામાં આવે. આ બીટ જ્યારે 1 હશે ત્યારે માઇક્રો કંટ્રોલર પોતાના બધા કાર્ય ધીમે પાડી દે છે. તો જુઓ, આ બે બીટની મદદથી આપણે પાવર સેવિંગ ફીચર ધરાવી શકીએ છીએ. આઈડિયલ એટલે કે આઈડિયલ મોડ થોડું સુસ્ત અવસ્થામાં વયું છે એવું આપણે કહી શકીએ, બરોબર. તો આથી આપણા પાવર કંટ્રોલ રજિસ્ટરના દરેક બીટ વિશેની વાત અને આપણે વાત કરીએ એ પ્રમાણે પાવર કંટ્રોલ રજિસ્ટર છે તેનું મુખ્ય કાર્ય ડેટા ટ્રાન્સમિશનની સ્પીડ રેગ્યુલેટ કરવાનું અને તે ઉપરાંત પાવર સેવિંગ ફીચર ધરાવવાનું છે. તો પાવર કંટ્રોલ રજિસ્ટર પછી એના પછીના રજિસ્ટરની આપણે વાત કરીએ તો એ છે એસકોન. એસકોનનું પૂરું નામ છે સિરિયલ કંટ્રોલ રજિસ્ટર. તો સૌથી પહેલા લખો કે એસકોન કેના માટે વાપરવામાં આવે છે. એસકોન 8 બીટના ડેટા અને ઇન્ટરપ્ટને ટ્રાન્સમિટ અને રિસીવ કરવા માટે કઈ વસ્તુને 8 બીટના ડેટા અને ઇન્ટરપ્ટને ટ્રાન્સમિટ અને રિસીવ કરવા માટે ઉપરાંત માઇક્રોપ્રોસેસર એકલું અથવા તો બીજા ડિવાઇસ સાથે કાર્ય કરે છે કે નહીં તે જાણી શકાય છે તેની મદદથી. એટલે કે એનું ઇન્ટરફેસિંગ પણ આપણે જાણી શકીએ છીએ. તો હવે આપણે 1 બાય 1 એના બીટ વિશે આપણે વાત કરીએ. તો સૌથી પહેલા છે SM0 અને SM1. SM0 અને SM1 તેનું નામ સિરિયલ મોડ સ્પેસિફાયર છે. સિરિયલ મોડ સ્પેસિફાયર છે. તેની મદદથી કંટ્રોલર કયા સમયે કયું કાર્ય કરતું હશે તે જાણી શકાય છે. ત્યારબાદ વાત કરીએ SM2. તેનું નામ સિરિયલ મોડ સ્પેસિફાયર 2 છે. જો આ બીટ 1 હશે તો, એટલે કે SM2 જો 1 હશે તો માઇક્રો કંટ્રોલર બીજા ડિવાઇસ સાથે ઇન્ટરફેસિંગ કરતું હશે. SM2 1 હશે તો બીજા ડિવાઇસ સાથે ઇન્ટરફેસિંગ કરતું હશે અને SM2 જો 0 હશે તો માઇક્રો કંટ્રોલર કોઈ બીજા ડિવાઇસ સાથે ઇન્ટરફેસિંગ નહીં કરતું હોય પરંતુ પોતે એકલું કાર્ય કરતું હશે.
ખાસ ધ્યાન રાખજો, SM2નું પૂરું નામ છે સિરિયલ મોડ સ્પેસિફાયર બીટ 2. 1 હશે ત્યારે કંટ્રોલર બીજા ડિવાઇસ સાથે ઇન્ટરફેસિંગ કરીને કામગીરી કરતું હશે, અને આ બીટ જો 0 હશે તો માઇક્રો કંટ્રોલર એકલું કાર્ય કરતું હશે. ત્યારબાદ આપણે વાત કરીએ, પછીનું બીટ છે REN. તેનું પૂરું નામ રિસીવ ઇનેબલ છે. REN એટલે કે રિસીવ ઇનેબલ છે. જો આ બીટ 1 હશે તો બધો ડેટા રિસીવ થતો હશે. જો આ બીટ 1 હશે તો બધો ડેટા, આપણે અહીં ઓલ ડેટાની વાત કરવામાં આવેલી છે, નહીં કે 8 બીટ, 4 બીટ, 2 બીટ, બધો ડેટા રિસીવ થતો હશે. બરોબર. ત્યારબાદ વાત કરીએ TB8, RB8. આ બંને બીટ 1 હશે ત્યારે 8 બીટનો ડેટા ટ્રાન્સમિટ અને રિસીવ થતો હશે. એટલે નામ પ્રમાણે જો B8 એટલે કે 8 બીટ, T એટલે કે ટ્રાન્સમિટ અને R એટલે કે રિસીવ. જો બીટ 1 હશે તો 8 બીટનો ડેટા ટ્રાન્સમિટ થતો હશે, અને RB8 1 હશે તો 8 બીટનો ડેટા રિસીવ થતો હશે. ત્યારબાદ આપણે વાત કરીએ TI અને RI. આ બીટ 1 હશે તો ઇન્ટરપ્ટ ટ્રાન્સમિટ અને રિસીવ થતું હશે, અને 0 હશે તો ઇન્ટરપ્ટ અત્યારે ટ્રાન્સમિટ કે રિસીવ નહીં થઈ રહ્યું હોય. એટલે ખૂબ ઇઝી છે. આ પાછળનો પોર્શન છે તો આખો નામ પ્રમાણે જ કાર્ય કરે છે. ટી એટલે કે આપણે જાણીએ છીએ ટ્રાન્સમિટ, અને આર એટલે કે રિસીવ. તો આ બેની વાત કરીએ તો અહીં 8 બીટના ડેટાના ટ્રાન્સમિશન અને રિસેપ્શનની વાત કરેલી છે, અને આ બંનેની વાત કરીએ તો ઇન્ટરપ્ટના ટ્રાન્સમિશન અને રિસેપ્શનની આપણને વાત કરવામાં આવેલી છે. તો આ વાત થઈ મિત્રો આપણી સિરિયલ કંટ્રોલ રજિસ્ટર વિશેની. ત્યારબાદ એના પછીના સ્પેશિયલ પર્પસ એટલે કે સ્પેશિયલ ફંક્શન રજિસ્ટરની વાત કરીએ તો એનું નામ છે SBUF. તો SBUFનું પૂરું નામ છે સિરિયલ બફર, કે જેને ટેમ્પરરી મેમરી તરીકે પણ ઓળખવામાં આવે છે. જેવી રીતે આપણે PSW, PCON, SCON એ બધાની અંદર આપણે ફોર્મેટ જોઈ કંઈક ને કંઈક, એવી રીતે SBUFની અંદર કોઈ ફોર્મેટ નહીં આવે. ખૂબ જ સિમ્પલ એનું એક્સપ્લેનેશન છે, બોલું છું હું, ખાસ નોટ ડાઉન કરી લેજો. સિરિયલ બફરનું કાર્ય ઓપરેશન દરમિયાન પોતાનામાંથી ડેટાનું સિરિયલ ટ્રાન્સમિશન કરવાનું અને ડેટાને ટેમ્પરરી સ્ટોર કરવાનું છે. ખૂબ સિમ્પલ વસ્તુ છે. એટલે કે જ્યારે ઓપરેશન થશે ત્યારે પોતાનામાંથી ડેટાને સિરિયલી ઇન કરશે અને સિરિયલી આઉટ કરશે, અને ટેમ્પરરી સ્ટોરેજ ડિવાઇસ એટલે કે ટેમ્પરરી મેમરી તરીકેનું એનું કાર્ય છે. 2 માર્કમાં આ ક્વેશ્ચન ઘણીવાર પૂછાય છે, સિરિયલ બફર. ત્યારબાદ આપણે વાત કરીએ તો છે ટી મોડ. તો ટી મોડ અને TCON મિત્રો આ ખૂબ અગત્યનો ક્વેશ્ચન છે. સિરિયલ આપણે SFR એટલે કે સ્પેશિયલ ફંક્શન રજિસ્ટર તરીકે તો આ વસ્તુ પૂછાય જ છે, પણ એ ઉપરાંત જો હું તમને વાત કરું તો આ ક્વેશ્ચન ટાઈમર એન્ડ કાઉન્ટર ઓફ 8051. કેવી રીતે આ ક્વેશ્ચન આપણને પૂછાઈ શકે છે? ટાઈમર એન્ડ કાઉન્ટર ઓફ 8051 એટલે કે એક્સપ્લેન ટાઈમર એન્ડ કાઉન્ટર ઓફ 8051 પૂછવામાં આવે. ઘણીવાર 7 માર્ક્સની અંદર આ ક્વેશ્ચન પૂછાય છે, તો તમારે ટી મોડ કેવી રીતે કાર્ય કરે છે અને TCON કેવી રીતે કાર્ય કરે છે એ વસ્તુ તમારે કહેવાની છે. આ ઉપરાંત હું શરૂઆતમાં થોડીક એના માટેની તમને શોર્ટ નોટ અત્યારે લખાવું છું, ખાસ એ પણ લખી લ્યો. એ શરૂઆતમાં લખવાની રહેશે, અને ત્યારબાદ તમારે ટી મોડ અને TCON જે તમારા SFR છે એનું એક્સપ્લેનેશન આપવાનું રહેશે. ક્વેશ્ચન ખાસ લખી લેજો મિત્રો, એક્સપ્લેન ટાઈમર એન્ડ કાઉન્ટર ઓફ 8051. આવો 7 માર્કની અંદર ઘણીવાર ક્વેશ્ચન પૂછાઈ શકે છે. તો સૌથી પહેલાં એની શોર્ટ નોટ લખાવતો જાઉં છું. માઇક્રો કંટ્રોલરમાં 16 બીટના ટાઈમર અને કાઉન્ટર રહેલા છે. ટાઈમરની મદદથી કોઈ પણ ઓપરેશન માટેનો સમયગાળો નક્કી કરવામાં આવે છે. જો આપણે આની પહેલાં પણ વાત કરેલી હતી કે ટાઈમર શું કરે છે, કોઈ પણ ઓપરેશન માટેનો ટાઈમિંગ ઇન્ટરવલ આપવાનું કાર્ય કરે છે. ટાઈમર છે કોઈ પણ ઓપરેશન માટે ટાઈમિંગ ઇન્ટરવલ આપે છે, અને કાઉન્ટર છે એ એના માટેની કાઉન્ટિંગ સિક્વન્સ જનરેટ કરવાનું કાર્ય કરે છે. આપણે આની પહેલાં એનું એક્ઝામ્પલ પણ તમને આપેલું હતું, ફરીથી એક્ઝામ્પલ આપી દઉં છું. જેમ કે ટાઈમરે કોઈ પણ ઓપરેશન માટે 1 મિનિટનો ટાઈમ
નો ટાઈમિંગ ઇન્ટરવલ આપણને આપેલો હોય તો કાઉન્ટર શું કરશે, 60 સેકન્ડથી એનું કાઉન્ટિંગ ચાલુ કરશે, આગળ જતાં એને 59 સેકન્ડ કરશે, ઘટતા 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 0 સેકન્ડ સુધી લઈ જશે. આને કહેવાય એના માટેની કાઉન્ટિંગ સિક્વન્સ. અને ટાઈમર શું કરશે, એક ટાઈમ નક્કી કરીને તમને આપશે. આપણું માઇક્રોવેવ ઓવનનું જ એક્ઝામ્પલ લઈએ કે કોઈ પણ વસ્તુને તમે 30 સેકન્ડ માટે ગરમ કરવા માટે મૂકેલી હોય તો ટાઈમર તમને આપશે 30 સેકન્ડનો ટાઈમિંગ ઇન્ટરવલ તમને આપશે, અને કાઉન્ટર છે એને 30થી 29, 28, 27 એવી રીતે ઘટતા ઘટતા 0 સુધી કાઉન્ટ કરીને કાઉન્ટિંગ સિક્વન્સ આપવાનું કાર્ય કરશે. તો લખો, આપણે લખતા હતા ટાઈમર અને કાઉન્ટર ઓફ 8051ની અંદર માઇક્રો કંટ્રોલરમાં 16 બીટના ટાઈમર અને કાઉન્ટર રહેલા છે. ટાઈમરની મદદથી કોઈ ઓપરેશન માટેનો સમયગાળો નક્કી કરવામાં આવે છે, એટલે કે ટાઈમિંગ ઇન્ટરવલ મેળવવામાં આવે છે, અને કાઉન્ટરની મદદથી નક્કી કરેલા સમયગાળામાં કાઉન્ટિંગ પ્રોસેસ અથવા તો કાઉન્ટિંગ સિક્વન્સ જનરેટ કરવામાં આવે છે. તેની મદદથી ખૂબ જ નાના સમયના ઇન્ટરવલને પણ કાઉન્ટ અને મોનિટરિંગ કરી શકાય છે. ઉદાહરણ લઈએ આપણે એનું, લખજો આ વસ્તુ કે આપણે જાણીએ છીએ કે ટાઈમ ઇઝ ઇક્વલ ટુ 1/f, જ્યાં એફ એટલે કે ફ્રીક્વન્સી છે. તો માઇક્રો કંટ્રોલર આપણે સૌ જાણીએ જ છીએ કે 12 મેગાહર્ટ્ઝ ફ્રીક્વન્સી ઉપર કામગીરી કરે છે. તો અહીંયા આપણે 1/12 ગુણ્યા મેગાહર્ટ્ઝ એટલે કે 10⁶ મૂકવાનું રહેશે. જો એને સિમ્પ્લિફાય કરીએ તો આ વસ્તુ થશે 0.08 10⁻⁻6, એટલે કે આને આપણે કહી શકીએ 0.08 માઇક્રોસેકન્ડ. એટલે કે આ ખૂબ જ નાનો ટાઈમ ઇન્ટરવલ થયો. એટલે આપણે કહી શકીએ કે આપણે ખૂબ જ નાના સમયનો ટાઈમિંગ ઇન્ટરવલ પણ આની મદદથી કાઉન્ટ અને મોનિટર કરી શકીએ છીએ. તો આ ખૂબ જ સારી અને પ્રિસાઇઝ વસ્તુ કહેવાય કે ઇન્ડસ્ટ્રી ઓપરેશનથી વાત કરીએ તો આની મદદથી આપણે ખૂબ જ ઇફેક્ટિવનેસ અને પ્રિસિઝન જનરેટ કરી શકીએ છીએ કે આટલો નાનો સમયગાળો પણ આપણે મોનિટર અને સુપરવાઇઝ કરી શકીએ છીએ. તો આ મેં તમને વાત કરી એ પ્રમાણે ટાઈમર અને કાઉન્ટર માટેનું શરૂઆતનું લખાણ થયું. હવે એની સાથે જ તમારે જ્યારે આ ક્વેશ્ચન પૂછવામાં આવે એક્સપ્લેન ટાઈમર એન્ડ કાઉન્ટર ઓફ 8051, તો એની સાથે જ આટલી વસ્તુ લખીને હવે તમારે ટી મોડ અને ટી કોન કે જે સ્પેશિયલી ટાઈમર અને કાઉન્ટર માટેના SFR છે એને પણ સમજાવવાના રહેશે. તો 1 by 1 આપણે સમજવાનું સ્ટાર્ટ કરીએ. પહેલાં વાત કરીએ ટી મોડ વિશેની. તો ટી મોડનું પૂરું નામ આપણે જોઈ શકીએ છીએ કે ટી મોડનું પૂરું નામ છે ટાઈમર મોડ રજિસ્ટર. એ 8 બીટનું છે, આપણે એવું અહીં જોઈ શકીએ છીએ. તો જુઓ, એને 2 પાર્ટમાં ડિવાઈડ કરવામાં આવેલું છે કે પહેલાં જે આ 4 બીટ છે એને ટાઈમર 1 અને પાછળના 4 બીટ છે ને ટાઈમર 0 તરીકે ઓળખવામાં આવે છે. અને બંનેની અંદર જુઓ તો ગેટ કોમન છે, C/T એક્ટિવ લો કોમન છે, M1 M0 M1 M0 કોમન છે. તો આપણે ખાલી એક પોર્શનની એ વસ્તુ સમજીએ છીએ, એટલે બીજાની વસ્તુ પણ એઝ ઇટ ઇઝ છે. તો સૌથી પહેલાં આપણે એની અંદર વાત કરીએ ગેટ વિશે. લખો 1 કરીને ગેટ. જ્યારે આ બીટ 0 હશે ત્યારે, એટલે કે આપણે અત્યારે ગેટ બીટની વાત કરીએ છીએ, જ્યારે આ બીટ 0 હશે ત્યારે માઇક્રો કંટ્રોલર સોફ્ટવેરની મદદથી ઓન અથવા તો ઓફ એટલે કે સેટ અથવા તો રીસેટ કરી શકાતું હશે. તો શું વાત કરીએ આપણે, ગેટ એટલે કે એક પ્રકારનો દરવાજો. સેમ અહીં પણ આ બીટ એવી રીતે જ કાર્ય કરશે કે આ બીટ જ્યારે 0 હશે ત્યારે માઇક્રો કંટ્રોલર સોફ્ટવેરની મદદથી સેટ અથવા તો રીસેટ એટલે કે ઓન અથવા તો ઓફ થતું હશે. અને હવે વાત કરીએ, જો આ બીટ 1 હશે તો રિલે અથવા તો સ્વિચ જેવા હાર્ડવેર ડિવાઇસની મદદથી તેને ઓન અથવા તો ઓફ કરી શકાતું હશે. ખૂબ સિમ્પલ છે. ગેટ એટલે કે એકચ્યુઅલ ગેટ જેવું જ કાર્ય કરે છે. આ બીટ જ્યારે 1 હશે ત્યારે આ બીટ જ્યારે 0 હશે ત્યારે સોફ્ટવેર ઇન્સ્ટ્રક્શનની મદદથી આપણે કંટ્રોલરને સેટ અથવા તો રીસેટ કરી શકતા હશું, અથવા તો આ ફ્લેગ રજિસ્ટરને સેટ અથવા તો રીસેટ કરી શકતા હશું. અને 1 હશે તો હાર્ડવેર જેવા કે રિલે અને સ્વિચની મદદથી તેને ઓપરેટ કરી શકતા હશું. ત્યારબાદ આપણે વાત કરીએ C/T એક્ટિવ લો. તો આપણે જાણીએ જ છીએ કે આ બીટ જો 1 હશે ત્યારે આ ટી મોડ છે એ કાઉન્ટર તરીકે કાર્ય કરશે, અને માથે લીટી એટલે કે 0 હશે એટલે એ ત્યારે ટાઈમર તરીકે કાર્ય કરી રહ્યું હશે. ખૂબ સિમ્પલ છે, જોઈને જ આપણને ખબર પડી જાય કે 1 હશે ત્યારે કાઉન્ટર અને 0 હશે ત્યારે ટાઈમર કાર્ય કરતું હશે. ત્યારબાદ આપણે વાત કરીએ M1 અને M0ની.
M1 અને M0 ની મદદથી ટાઈમર અને કાઉન્ટર કયા મોડમાં ઓપરેશન કરતું હશે તેની એક્શન જાણી શકાશે. એટલે કે મોડના ઓપરેશન માટે એની એક્શન માટેના આ બે બીટ છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે M1 અને M0 જો જ્યારે બંને 0-0 હશે ત્યારે 16 બીટના ટાઈમર અને કાઉન્ટરમાંથી 13 બીટના કાઉન્ટર અને ટાઈમર ઉપયોગમાં લેવાતા હશે. જ્યારે M10 અને M01 હશે ત્યારે 16 બીટના ટાઈમર અને કાઉન્ટરનો ઉપયોગ થતો હશે. જ્યારે M11 હશે અને M00 હશે ત્યારે સેલ્ફ રિલોડ મોડનો ઉપયોગ થતો હશે. અને જ્યારે બંને બીટ 11 હશે ત્યારે સ્પ્લિટ મોડનો ઉપયોગ થતો હશે. તો આ M1 અને M0ના બીટના આધારે કયા સમયે કેવી રીતે ટાઈમર અને કાઉન્ટર ઓપરેશન કરશે તેની એક્શન અહીં દર્શાવેલી છે. એટલે કે તેનો ઉપયોગ આપણે કહ્યું એ પ્રમાણે M1 અને M0 ની મદદથી ટાઈમર અને કાઉન્ટર કયા મોડમાં ઓપરેશન કરતું હશે તે જાણી શકાય છે. તો મિત્રો આ આપણે વાત કરી આપણી ટાઈમર મોડ રજિસ્ટર વિશેની. અને જો એના વિશે આપણે 2 વાક્યની અંદર લખવું હોય કે કેના માટે વપરાય છે ટી મોડ, તો આ પ્રમાણે લખી શકીએ. ટી મોડ એ કયા સમયે ટાઈમર અથવા તો કાઉન્ટર દ્વારા કયું ઓપરેશન પરફોર્મ થશે તે ઉપરાંત તેને સોફ્ટવેર કે હાર્ડવેરની મદદથી કેવી રીતે ઓન ઓફ કરી શકાશે તે જાણી શકાય છે. તો આ વાત થઈ આપણી ટી મોડ વિશેની. આપણે આપણા એના પછીના ટાઈમર અને કાઉન્ટર માટેના SFR અને લાસ્ટ SFRની વાત કરીએ તો એ છે ટી કોન. તો લખો ટી કોનની અંદર. ટી કોનનું પૂરું નામ ટાઈમર કંટ્રોલ રજિસ્ટર છે. એની અંદર આપણે જોઈએ તો એની અંદર પણ આપણે જોઈ શકીએ છીએ કે TF0 અને TF1 કોમન છે, TR0, TR1 કોમન છે, IE0, IE1 કોમન છે, IT0 અને IT1 કોમન છે. તો લખો એની અંદર સૌથી પહેલા 1 કરીને એક સાથે આપણે લખશું TF1 અને TF0. તેનું પૂરું નામ ટાઈમર ઓવરફ્લો બીટ છે. પૂરું નામ ટાઈમર ઓવરફ્લો બીટ છે. આ બીટ 1 હશે ત્યારે ઓપરેશન દરમિયાન કોઈ પણ જગ્યાએ ઓવરફ્લો જનરેટ થતું હશે. ત્યારબાદ આપણે વાત કરીએ TR1, TR0 વિશે. તેનું પૂરું નામ રન કંટ્રોલ બીટ છે. તેનું પૂરું નામ રન કંટ્રોલ બીટ છે. આ બીટ 1 હશે ત્યારે ટાઈમર 1 અને ટાઈમર 0 રનિંગ કન્ડિશનમાં હશે. એટલે કે કાર્ય કરી રહ્યું હશે. રન કંટ્રોલ એટલે કે રનિંગ કન્ડિશનમાં હશે. ત્યારબાદ વાત કરીએ IE1 અને IE0 વિશેની. તેનું પૂરું નામ એક્સટર્નલ ઇન્ટરપ્ટ છે. તેનું પૂરું નામ એક્સટર્નલ ઇન્ટરપ્ટ છે. આ બીટ 1 હશે ત્યારે માઇક્રો કંટ્રોલર બહારના ઇન્ટરપ્ટ સાથે કાર્ય કરતું હશે. નામ પ્રમાણે એક્સટર્નલ ઇન્ટરપ્ટ એટલે કે કોઈ બહારના ઇન્ટરપ્ટ સાથે એ કાર્ય કરતું હશે. અને લાસ્ટમાં આપણે વાત કરીએ IT1, IT0. આ બીટનું નામ ઇન્ટરપ્ટ કંટ્રોલ બીટ છે. આ બીટનું નામ ઇન્ટરપ્ટ કંટ્રોલ બીટ છે. આ બીટ 1 હશે ત્યારે કયા સમયે કયું ઇન્ટરપ્ટ કાર્ય કરતું હશે તે જાણી શકાય છે. તો મિત્રો આ વાત થઈ આપણી ટાઈમર કંટ્રોલ રજિસ્ટર વિશેની. જો આપણે 2 સેન્ટેન્સની અંદર બ્રીફલી આના વિશે લખવું હોય તો લખી શકીએ. ટાઈમર કંટ્રોલ રજિસ્ટરનો ઉપયોગ કયા સમયે કયું ઇન્ટરપ્ટ કાર્ય કરે છે અને ટાઈમર રનિંગ કન્ડિશનમાં છે કે નહીં તે જાણવા માટે કરી શકાય છે. તો આથી આપણા વાત કરીએ તો 6 SFR વિશેની. 6 SFR એટલે કે ક્યાં ક્યાં હતા? પહેલું આપણે જોયું PSW. ત્યારબાદ આપણે વાત કરી પાવર કંટ્રોલ રજિસ્ટર. ત્યારબાદ આપણે વાત કરી SCON વિશે કે જેને આપણે સિરિયલ કંટ્રોલ રજિસ્ટર કહેતા હતા. ત્યારબાદ હતું SBUF કે જે સિરિયલ બફર છે. એના પછી વાત કરી આપણે ટી મોડ કે જેને આપણે કહેવાય ટાઈમર મોડ રજિસ્ટર. અને લાસ્ટમાં છે ટી કોન એટલે કે ટાઈમર કંટ્રોલ રજિસ્ટર. તો આ તમને
2 માર્કની અંદર પણ પૂછાઈ શકે, 3 કે 4 માર્કની અંદર ઇન્ડિવિડ્યુઅલ પણ પૂછાઈ શકે, અને 7 માર્કમાં પૂછવું હોય તો આખું તમને SFR એક્સપ્લેન કરો એવું પૂછી શકે. તો બધા વિશે તમારે બ્રીફ ઇન્ટ્રોડક્શન અથવા તો ડિસ્ક્રિપ્શન આપવું પડે. અને જો અલગથી તમને એવો ક્વેશ્ચન પૂછવામાં આવે કે એક્સપ્લેન ટાઈમર એન્ડ કાઉન્ટર ઓફ 8051 એવું જો તમને અલગથી પૂછવામાં આવે તો મેં તમને લખાવ્યું એ પ્રમાણે સૌથી પહેલાં તમારે શોર્ટ નોટ લખવી પડશે અને ઓલું એક્સપ્લેનેશન આપવું પડશે ઇક્વેશન સાથેનું T=1/f વાળું, કે જ્યાં લાસ્ટમાં આપણને 0.08 માઇક્રોસેકન્ડ એવું મળતું હતું એ, અને એના ઉપરાંત તમારે ટી મોડ અને ટી-કોન વિશે માહિતી આપવી પડશે. તો મિત્રો આપણો આજનો જે ક્વેશ્ચન છે, પહેલા તો એક ક્વેશ્ચન એ છે કે જે 6 SFR છે એ બધાના તમારે નામ ફૂલ ફોર્મ સહિત લખવાના છે. નામ ફૂલ ફોર્મ સહિત લખવાના છે, અને એ ઉપરાંત PSW શાના માટે વપરાય છે અને એસકોન શાના માટે વપરાય છે એ તમારે મને ખાલી 2 કે 3 સેન્ટેન્સની અંદર કહેવાનું છે. તો આ થયા તમારા સ્પેશિયલ ફંક્શન રજિસ્ટર. ખાસ બધાની ફોર્મેટ યાદ રાખજો, જ્યાં તમે તમારી વસ્તુ નોટ ડાઉન કરતા હોય, જેમ કે પિન ડાયાગ્રામ, બ્લોક ડાયાગ્રામ, એ બધી જગ્યાએ આ વસ્તુ તમે નોટ ડાઉન કરીને રાખી દેજો. ઘડીએ વારે તમારી નજર સામે આવશે તો તમે ખૂબ આસાનીથી એને યાદ રાખી શકશો, અને તમે પણ જોઈ શકો છો કે એકવાર ફોર્મેટ યાદ રહી ગઈ તો એના નામ ઉપરથી આપણે એની થિયરી ખૂબ જ ઇઝીલી લખી શકીએ છીએ. તો આ વાત થઈ આપણી સ્પેશિયલ ફંક્શન રજિસ્ટર વિશેની. થેન્ક યુ ફ્રેન્ડ્સ.